નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા, ગુજકેટ પરીક્ષા, નીટ પરીક્ષા એકદમ નજીક આવી ચૂકી છે ત્યારે તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ સંઘર્ષ 2024 એકદમ ફ્રી સિરીઝની અંદર ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય નવી એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ ચેપ્ટર 3 વન શોર્ટ રિવિઝન। વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર આવતા દરેક સૂત્ર, દરેક કોન્સેપ્ટ જે છે એ આપણે ક્લિયર કરવાના છીએ। તો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો, ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે તમારા માટે કન્ટિન્યુ સેશનો દરેક વિષયના દરેક ચેપ્ટરના થિયરી, એમસીક્યુ, પ્રેક્ટિકલ્સ આ દરેક સેશનો તમને આપણી ચેનલ ઉપરથી મળતા રહેશે। સ્ટાર્ટ કરીએ દોસ્તો આજના સેશન। તો સૌપ્રથમ આપણા ચેપ્ટરનું નામ પ્રવાહ વિદ્યુત। બેટા ચેપ્ટરની જો વાત કરીએ તો આપણે પહેલા ચેપ્ટરની જો વાત કરીએ તો પહેલા ચેપ્ટરની અંદર આપણે જોયું કે દરેક જગ્યાએ વિદ્યુતભાર સ્થિર હતા। ત્યાર પછી બીજા ચેપ્ટરની વાત કરીએ તો આ બીજા ચેપ્ટરની અંદર આ જ સ્થિર વિદ્યુતભારને ગતિ કરાવવા માટે આપણે કાર્ય કરીએ છીએ। હવે આપણને એવો વિચાર આવે કે સર વિદ્યુતભાર ગતિ કરવા લાગ્યા, હવે શું? તો બેટા આપણને ખબર છે કે વિદ્યુતભાર ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય। તો આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત પ્રવાહ વિશે વાત કરવાની છે। આ વિદ્યુત પ્રવાહની અંદર જો વાત કરીએ તો આપણને પહેલો જ વિચાર એ આવે કે સપોઝ આ વાયર છે અને આ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો હું કોઈ આડછેદ ધારી લઉં તો એ આડછેદને લંબ કેટલા વિદ્યુત ભાર પસાર થયા, બરાબર। આ સિવાય એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે, આવા ઘણા બધા કન્સેપ્ટ આપણને વિચાર આવે છે। આ જ વિદ્યુત પ્રવાહ જ્યારે કોઈ વાહકમાંથી આગળ પસાર થાય ત્યારે એ વાહકના કારણે એને કંઈક અવરોધ નડતો હોય, તો આ અવરોધ શું છે? અવરોધની વાત આવે એટલે ઓહમના નિયમની વાત આવે। આ ઓહમના નિયમની વાત આવે એટલે તરત જ બીજો વિચાર આવે કે આ અવરોધ કોના પર આધારિત છે। આવા તમામે તમામ પોઈન્ટ્સ આપણે આ ચેપ્ટરની અંદર લઈશું। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજના બેસ્ટ લેક્ચરની તરફ જઈએ। સૌપ્રથમ આપણે જો જોઈએ તો મેં તમને બેટા જે વાત કરી એના આધારે કે વિદ્યુત પ્રવાહ, બરાબર, એની વાત કરવાની છે। વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો આપણને એટલી ખબર પડે કે કોઈ પણ વાહકમાંથી એકમ સમયમાં પસાર થતો પણ કેવો ક્ષેત્રફળને લંબ પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો। વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ એવા વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, બરાબર। એટલે બેટા આવું કહી શકાય કે ધારો કે આપણે કોઈક એક વાહક તાર લઈએ છે, બરાબર, આ વાહક તાર લઈ લીધો અને આ વાહક તારમાં આપણે કોઈક આડછેદ ધારી લઈએ। ધારો કે આપણે અહીંયા એક આડછેદ ધારી લીધો છે, ઓકે। હવે આ આડછેદમાંથી વિદ્યુત ભાર પસાર થાય છે, તો આ જે વિદ્યુત ભાર આ રીતે જે સપાટીને લંબ જે પસાર થવાના છે, બરાબર, આ વિદ્યુત ભાર જે પૃષ્ઠને લંબ પસાર થવાના છે એની જથ્થાને આપણે કહેશું વિદ્યુત પ્રવાહ, બરાબર। બેટા વિદ્યુત પ્રવાહ વિશે વાત કરીએ તો આપણી પાસે સૂત્ર છે I = Q/T। અહીંયા આપણે એવું પણ ભણી ગયેલા હતા કે Q = NE, બરાબર। N એટલે સંખ્યા અને E એટલે વિદ્યુત ભારની વેલ્યુ E 1.6 × 10⁻⁹, બરાબર। અને આને આપણે મૂળભૂત વિદ્યુત ભાર કહીએ છીએ, આને આપણે કુલ વિદ્યુત ભાર કહીએ છીએ। તો આ જે સૂત્ર હતું જે આપણે પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણની અંદર ભણી ગયેલા, બરાબર, તો એ સૂત્રની વેલ્યુ Qની જગ્યાએ મૂકી દઈએ તો Qની જગ્યાએ મૂકીએ તો NE/T, બરાબર। તો આપણને બીજું એક સૂત્ર મળે I = NE/T, ઓકે। આ જ રીતે બેટા આપણે જો કોઈક નાના ભાગ માટે વાત કરીએ, ધારો કે એક આખો એક વાહક તાર છે અને આ વાહક તારના કોઈ નાના ભાગમાંથી આપણે પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો એનું સૂત્ર આપણને મળશે I = dQ/dt। બેટા સમગ્ર વાહક તાર માટે જો વાત કરીએ તો આ સમગ્ર વાહક તાર માટે વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર સમગ્ર તાર માટે, સમગ્ર વાહક તાર માટે આપણને સૂત્ર મળશે I = Q/T, બરાબર। હવે આપણને એ પણ ખબર છે કે આ જ પ્રક્રિયા આપણે કોઈક ગતિ કરતા
વિદ્યુતભાર માટે ગણીએ, આ પ્રક્રિયા કોઈ ગતિ કરતા વિદ્યુતભાર માટે ગણીએ તો આપણને જે સમય મળવાનો છે એ સમય આવતકાળ જેટલો થઈ જવાનો છે. માટે આપણને આઈની વેલ્યુ જે આપણે ક્યુ બાય ટી લખતા હતા એ હવે આપણને મળશે ક્યુ બાય કેપિટલ ટી. આપણને એ પણ ખબર છે કે ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઓમેગા. બરાબર, તો એ જ વેલ્યુ ટીની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને મળે ક્યુ ઓમેગા અપોન 2 પાઈ. પણ બેટા આપણે હમણાં જ ભણ્યા કે આ ઇઝ ઇક્વલ ટુ એની બાય ટી પણ છે, તો ઇઝ ઇક્વલ ટુ એની બાય ટી પણ લઈ શકાય. જ્યાં એનની વેલ્યુ ધારો કે 1 લઈ લઈએ તો આપણને ટી ના આધારે વાત કરીએ તો આપણી પાસે આવું પણ સૂત્ર આવે, આ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી એ તો હતું જ, પણ 1 અપોન ટી એટલે એફ, માટે આપણને મળશે ક્યુ એફ. તો આપણી પાસે બેટા નવું સૂત્ર પણ આવી ગયું. બરાબર ને. હજુ વાત કરીએ કે આપણને તો એવું પણ ખબર છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. બરાબર, તો એના પરથી સમયને કરતા બનાવું તો અંતર ભાગ્યા વેગ આવે. પણ બેટા વર્તુળાકાર માર્ગે જો કોઈ ઇલેક્ટ્રોન ફરતો હોય અથવા તો ન્યુક્લિયસની આસપાસ ધારો કે ઇલેક્ટ્રોન ફરે છે તો એ પ્રક્રિયા દરમિયાન મને એટલી ખબર છે કે અંતર એ પરિઘ જેટલું થઈ જાય અને વેગને તો વેગ રાખીએ આપણે. માટે આપણી પાસે જે સૂત્ર છે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી ના આધારે ટીની વેલ્યુ આપણે મૂકી દઈએ 2 પાઈ આર અપોન વી તો આપણને નવું સૂત્ર મળી જાય. બેટા આપણે આ પાર્ટની અંદર આ જે આખું સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે એ પાર્ટની અંદર આપણે વિદ્યુત પ્રવાહના કેટલા બધા અલગ અલગ સૂત્રને જોઈ લીધા. બરાબર, આ તમામ સૂત્ર એ JEE નીટ અને NCERT લેવલ પર તમને ખૂબ જ કામ લાગી શકે છે. ઓકે, તો ફરીથી જોઈએ વિદ્યુત પ્રવાહના કયા કયા સૂત્ર એ આપણા માટે કામના છે. જેની અંદર સૌથી પહેલી વાત કરીએ તો I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ એની બાય ટી. નાના પાર્ટ માટે જોઈએ તો I ઇઝ ઇક્વલ ટુ DQ બાય DT. સમગ્ર ભાગ માટે પણ વર્તુળાકાર ગતિ માટે જોઈએ તો જનરલ સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટીની જગ્યાએ આપણે આવતકાળ લેશું તો કેપિટલ ટી આવી જશે. બરાબર, હવે ટીની જગ્યાએ 2 પાઈ બાય ઓમેગા મૂકીએ તો ક્યુ ઓમેગા બાય 2 પાઈ આવશે. આપણી પાસે બેઝિક સૂત્ર એની બાય ટી તો છે જ, અને એના પરથી નવા સૂત્ર FE અને EV અપોન 2 પાઈ આર આપણને મળી જશે. બેટા આટલી પ્રક્રિયા કર્યા પછી હવે આપણને એવો વિચાર આવે કે સર એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો પ્રવાહ પસાર થશે. બરાબર, અને આ એકમ ક્ષેત્રફળ દીઠ મળતો પ્રવાહ જેને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ ઘનતા. બરાબર, વ્યાખ્યા શું બને અને વિદ્યુત પ્રવાહ ઘનતા છે શું. બરાબર, તો એના માટે છે કે કોઈ પણ વાહક તારના આડછેદમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત પ્રવાહના વહનનો દર જાણવા માટે વિદ્યુત પ્રવાહ ઘનતા વપરાય. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો વિદ્યુત પ્રવાહનો જથ્થો પસાર થયો, કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો એ જાણવા માટે વિદ્યુત પ્રવાહ ઘનતા વપરાય છે. એને સમજવા માટે એકદમ ઇઝીલી સમજવા માટે આપણે શું કર્યું તો આ એક વાહક તાર છે. આ વાહક તારમાંથી આપણે એક પૃષ્ઠ ધારી લીધું અને આ પૃષ્ઠ જેનું ક્ષેત્રફળ હું લઈ લઉં છું કેપિટલ A. બેટા આ પૃષ્ઠની અંદર એક નાનો ભાગ લઈ લીધો તો એનું ક્ષેત્રફળ ડેલ્ટા સ્મોલ a થઈ જશે. બરાબર, અને ધારી લઈએ કે એમાંથી પસાર થતો પ્રવાહ એ છે ડેલ્ટા I. બરાબર બેટા, તો આ સમગ્ર પ્રક્રિયા માટે વ્યાખ્યાના આધારે આપણને વિદ્યુત પ્રવાહ ઘનતા જેને J વડે દર્શાવાય એ આપણને મળશે ડેલ્ટા I બાય ડેલ્ટા A, ડેલ્ટા I બાય ડેલ્ટા A આ રીતે મળશે. બરાબર, તો બેટા નાના ભાગ માટે કહ્યું. હવે મને એવો વિચાર આવે કે સર દર વખતે પૃષ્ઠ લંબ ધારવું જરૂરી છે તો ના, પૃષ્ઠને તમે ક્રોસમાં પણ ધારી શકો બેટા. અને જો પૃષ્ઠને ક્રોસમાં ધારો તો આ પ્રમાણેની પ્રક્રિયા થાય જેની અંદર ક્ષેત્રફળ હંમેશા સપાટીને લંબ હોય તો તમને ડેલ્ટા A આ રીતે મળી જશે. બરાબર, હવે ડેલ્ટા A જો થીટા એંગલ પર મળે તો એનો x દિશામાંનો ઘટક એ તમને મળશે ડેલ્ટા A કોસ થીટા. બરાબર ને બેટા, માટે પ્રવાહની દિશામાંનો ઘટક તમને મળશે ડેલ્ટા A કોસ થીટા. અને માટે આવી પ્રક્રિયા દરમિયાન તમને J એ કેટલો મળશે
તો જે મળશે ડીઆઈ, નાના ભાગ માટે આપણે ડીઆઈ લઈએ તો, અથવા તો ડેલ્ટા એ પણ લઈ શકાય, તો તમને મળશે ડેલ્ટા આઈ બાય ડેલ્ટા એ કોસ થીટા. તો જો પૃષ્ઠ ત્રાંસું ધારેલું હોય તો પ્રવાહની દિશામાંનો જે ઘટક હોય એના આધારે કેલ્ક્યુલેશન કરાય, અને જો પૃષ્ઠ પ્રવાહની દિશામાં જ ધારેલું હોય એટલે કે પ્રવાહની દિશાને લંબ ધારેલું હોય તો તમે ડાયરેક્ટ સૂત્ર ડેલ્ટા આઈ બાય ડેલ્ટા એ યુઝ કરી શકો. બેટા આ આખા સમગ્ર પૃષ્ઠ માટે ગણીએ અથવા તો આખા વાહકતાર માટે ગણીએ તો આખા વાહકતાર માટે તમને બેઝિક સૂત્ર મળી જશે, જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ. બરાબર. આ જ પ્રક્રિયામાં આઈને કરતા બનાવીએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખવાની શોર્ટકટ, આઈ ઇઝ ઇક્વલ ટુ જા. બરાબર. તો તમે આ રીતે યાદ રાખી શકો કે આઈ ઇઝ ઇક્વલ ટુ જા પ્રમાણે તમે એને શોર્ટ કરી શકો. બેટા આના અંદર જ આપણે જોઈએ તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ સૂત્ર તો આપણને ખબર જ છે, પણ આઈની જગ્યાએ એની બાય ટી હમણાં જ જોઈએ આપણે, એ મૂકી દઈએ તો આપણને આ રીતે પણ સૂત્ર મળે કે એની બાય એ ટી. આ સિવાય જે વિદ્યુત પ્રવાહ ઘનતા ને સિગ્મા સાથે પણ સંબંધ છે. બરાબર. જ્યાં સિગ્મા એટલે વાહકતા અને રો એટલે અવરોધકતા. બરાબર. તો બે સૂત્ર, જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ અથવા જે ઇઝ ઇક્વલ ટુ ઈ બાય રો, એવા સૂત્ર પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હજુ વધારે વાત કરીએ કે બેટા આ વાહકતાર, કોઈ પણ વાહકતાર લઈ લો તો આ વાહકતારનું ક્ષેત્રફળ જો વાત કરીએ તો આ જે ક્ષેત્રફળ છે એ તો એક વર્તુળાકાર પાર્ટ જ છે. બરાબર. અને વર્તુળાકાર પૃષ્ઠ માટે આપણી પાસે એક સૂત્ર છે. બરાબર. શું સૂત્ર છે કે જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ, આ સૂત્ર તો હતું જ. બરાબર. પણ એના પરથી આઈનો આઈ બેઠો રહી અને એની જગ્યાએ પૃષ્ઠ માટે હું લખી શકું પાય આર સ્ક્વેર. બરાબર. તો મારાથી એવું કહી શકાય કે જે ઇઝ પ્રપોઝનલ ટુ 1 એ એન્ડ ઓલ્સો જે ઇઝ પ્રપોઝનલ ટુ 1 આર સ્ક્વેર. બરાબર. તો આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાના આ બધા કન્સેપ્ટ પણ એકદમ બેસ્ટ રીતે સમજી શકીએ. ઓકે. આ દરેકે દરેક ઇક્વેશન પણ જે ડબલ નીટ એનસીઆરટી ફિઝિક્સની અંદર કામ લાગી શકે તેવા છે. હજુ વધારે આગળ વાત કરીએ તો આપણે યુઝ કરી શકીએ ઓહમનો નિયમ. બેટા આ વિદ્યુત પ્રવાહ જ્યારે વાહક તારમાંથી પસાર થાય ત્યારે મેં તમને શરૂઆતમાં જ કીધું એ પ્રમાણે કે આ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે દરેક મટીરિયલનો પોતપોતાનો અવરોધ હોય અને આ અવરોધના આધારે બરાબર એ પ્રવાહને કંઈક ને કંઈક બાબતે રોકે છે. બરાબર. તો એ અવરોધની વાત જ્યાં આવે ત્યાં ઓહમનો નિયમ આવી જાય. અને આ ઓહમનો નિયમ જો સમજીએ તો ઓહમનો નિયમ છે કે કોઈ પણ વાહકમાંથી પસાર થતો પ્રવાહ, બરાબર, હંમેશા એટલું યાદ રાખવાનું છે કે વિદ્યુત પ્રવાહની વાત આવે તો એ હંમેશા શ્રેણીમાં છે અને વોલ્ટેજની વાત આવે તો એ હંમેશા બે આડછેદના સમાંતરમાં મળે. બરાબર. એટલે માઇન્ડમાં એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. બરાબર. પણ આ સમગ્ર પ્રક્રિયા એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચે લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે એવું કહેવાય કે આઈ ઇટ ઇઝ પ્રપોઝનલ ટુ વી. બરાબર. બેટા અહીંયા એક બાજુ લઈ લઈએ બધું તો વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ પ્રપોઝનાલિટી કાઢી નાખો તો તમને મળે અચળાંક આર. બરાબર. અને આરને આપણે નામ આપીએ છીએ અવરોધ. બરાબર. બેટા આ સમગ્ર પ્રક્રિયા પરથી તમે એવું બી કહી શકો કે અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં છે. તો એવું પણ કહી શકાય કે જો વોલ્ટેજ વર્સિસ પ્રવાહનો ગ્રાફ બનાવો તો એ ગ્રાફ હંમેશા આ રીતે મળે. બરાબર. કારણ કે એક વધે તો બીજો વધવાનો છે. બરાબર. તો એ ગ્રાફ હંમેશા લિનિયર મળે. બરાબર. પણ આ સમગ્ર પ્રક્રિયા મેં તમને વાત કરી તેમ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, મીન્સ કોઈક ચોક્કસ તાપમાને થતી પરિસ્થિતિ માટે છે. બરાબર. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બેટા. આ જ પરિસ્થિતિ પ્રક્રિયાની વાત કરીએ તો ઓહમના નિયમની કેટલીક લિમિટેશન પણ છે.
બરાબર, ઓમના નિયમની કેટલીક લિમિટેશન ધેટ મીન્સ મર્યાદા પણ છે. બરાબર, તો હવે આપણે મર્યાદા વિશે વાત કરવાની છે. બેટા, ઓમના નિયમની મર્યાદા શું છે? તો હમણાં જ આપણે જોયું કે ઓમના નિયમની અંદર વોલ્ટેજ વર્સિસ પ્રવાહ, બરાબર, નો ગ્રાફ જોયો તો એ લિનિયર મળતો હતો. બરાબર, તો એ થિયોરિટિકલ બરાબર છે કે ભાઈ થિયોરિટિકલ વી વર્સિસ આઈ નો તમે ગ્રાફ બનાવો, વી વર્સિસ આઈનો ગ્રાફ બનાવો. બરાબર, તો એ થિયોરિટિકલ તમને આ રીતે મળે એ તો બરાબર વાત છે. ઓકે, પણ પ્રેક્ટિકલી એકચ્યુઅલમાં આવો ગ્રાફ મળતો નથી. બેટા, રિયાલિટી એવી છે કે જ્યારે તમે પ્રેક્ટિકલી કોઈક બાબત પર વાત કરો ત્યારે શું થશે? તો વોલ્ટેજના અમુક લેવલ સુધી તમે ધ્યાનથી આ ગ્રાફ જુઓ તો તમને ખબર પડે કે વોલ્ટેજના અમુક લેવલ સુધી પ્રવાહમાં બહુ ઓછો ચેન્જ થતો હોય. બરાબર, એ લેવલથી વધારે વોલ્ટેજ કરો તો તમને પ્રવાહમાં પણ બહુ મોટો ચેન્જ મળે. બરાબર, તો જે અહીંયા શરૂઆતમાં હતું કે વોલ્ટેજ વધે તો પ્રવાહ વધે, વોલ્ટેજ થોડો વધે તો પ્રવાહ થોડો વધે, વોલ્ટેજ બહુ બધો વધે તો પ્રવાહ બહુ બધો વધે, એવું ઓમના નિયમમાં હતું. પણ થિયોરિટિકલ એ સાચું છે, પ્રેક્ટિકલી એ સાચું નથી. પ્રેક્ટિકલી તો એવું છે કે વોલ્ટેજના શરૂઆતના મૂલ્ય માટે પ્રવાહનું મૂલ્ય ઓછું છે, વોલ્ટેજના પછીના મૂલ્ય માટે પ્રવાહનું મૂલ્યમાં ઘણો ઝડપથી ચેન્જ થાય છે. બરાબર, એટલે તમને ગ્રાફ આ રીતે મળેલો છે, આ રીતે. બરાબર, ત્યાર પછી આ પહેલી મર્યાદા થઈ ગઈ. ત્યાર પછી બીજી મર્યાદામાં એવું છે કે માની લઈએ કે આ સાચું છે અને આ સાચું છે, તો એના આધારે હું એવું બોલી શકું કે એપ્રોક્સિમેટ ધારી લઈએ કે અહીંયા 2 વોલ્ટ છે, ધારી લઈએ કે આ જગ્યાએ 2 વોલ્ટ છે. બરાબર, અને એ 2 વોલ્ટના આધારે મને અહીંયા જે કરંટ મળે છે એ ધારો કે મળે છે 1 એમ્પિયર, એવું ધારી લઈએ. તો પછી પ્રવાહની દિશા ઉલટાવી દઉં, મીન્સ બેટરીના ટર્મિનલ ઉલટાવી દઉં. બરાબર, તો અહીંયા -2 વોલ્ટ પર, એટલે કે ઓપોઝિટ ડાયરેક્શનમાં 2 વોલ્ટ પર મને અહીંયા જે કરંટ મળે એ 1 એમ્પિયર મળવો જોઈએ. બરાબર, પણ રિયાલિટી એવી છે કે મળતો નથી. એનો મતલબ એવો થયો બેટા કે હું એવું બોલી શકું કે વોલ્ટેજના પ્લસ મૂલ્ય માટે કરંટની જે વેલ્યુ મળે છે તે જ વેલ્યુ વોલ્ટેજના માઇનસ મૂલ્ય માટે મળતી નથી. બરાબર, વોલ્ટેજના પ્લસ વેલ્યુ માટે પ્રવાહની જે વેલ્યુ મળે છે એ જ વેલ્યુ વોલ્ટેજના માઇનસ મૂલ્ય માટે મળતી નથી. તો આ એની બીજી લિમિટેશન છે, બીજી મર્યાદા છે. ત્રીજી મર્યાદા, માની લો કે આ બધું સાચું છે. બરાબર, સાચું જ છે 100%, તો આ બધું સાચું છે. તો આના આધારે પણ ધારો કે વોલ્ટેજ હું વધારતા ઇન્ફાઇનાઇટ લઈ જાઉં તો પ્રવાહ પણ વધતા ઇન્ફાઇનાઇટ જવો જોઈએ. બરાબર, પણ બેટા રિયાલિટી એવી છે કે વોલ્ટેજના અમુક મૂલ્ય સુધી પ્રવાહ વધે છે. બરાબર, વોલ્ટેજના અમુક મૂલ્ય સુધી પ્રવાહ વધે છે. બરાબર, જેમ કે આ વોલ્ટેજનું મૂલ્ય, બરાબર, તો આ મૂલ્ય સુધી પ્રવાહ વધી ગયો. હવે એનાથી જો વોલ્ટેજ આગળ વધારશો તો એ પ્રવાહ એ ઘટવા લાગશે. બરાબર, પાછા એક લેવલ સુધી વોલ્ટેજ વધારો, બરાબર, તો પાછો પ્રવાહ એ વધવા લાગશે. બરાબર, બેટા આ આપણને એવું સમજાવે છે કે તમે ધ્યાનથી ગ્રાફ જો તો ખબર પડે કે કોઈક પ્રવાહની વેલ્યુ લઈ લો, કોઈક રેન્ડમ પ્રવાહની વેલ્યુ લઈ લઈએ, તો એ પ્રવાહની વેલ્યુને જો આપણે આગળ લંબાવીએ, એ પ્રવાહની વેલ્યુને જો આગળ લંબાવીએ તો વોલ્ટેજના આપણને ઘણા બધા મૂલ્ય મળે છે. વોલ્ટેજના ઘણા બધા મૂલ્ય મળે છે. બરાબર, આ તો એવું સમજાવે છે કે ભાઈ તમારી કોઈ ઘરે પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટ કોઈ પર્ટિક્યુલર એમ્પિયરના સપ્લાય પર ચાલે છે, તો એને તમે ઈચ્છા પ્રમાણે ગમે એટલા વોલ્ટ આપી દો, એટલા એમ્પિયર પર જે પણ વોલ્ટ આવતા હોય એ આપી દો. બરાબર, તો એ ડિવાઇસ ચાલવું જોઈએ. પણ બેટા રિયાલિટી એ છે કે આવું પોસિબલ નથી. તમારા ડિવાઇસ ઉપર જેટલા વોલ્ટ અને એમ્પિયર લખેલા છે એટલા જ વોલ્ટ અને એમ્પિયર તમારે આપવા પડે છે. એનો મતલબ કે ઓમનો નિયમ આ બાબતે પણ ખોટો છે. બરાબર, તો ઓમના નિયમની આ 3 મર્યાદા હતી જે એકદમ ઇઝી અને બેસ્ટ છે. આગળ વાત કરીએ.
તો આવશે બે વસ્તુ કે આ ઓમના નિયમ પરથી આર શોધી લીધો, અવરોધ શોધી લીધો, તો આ અવરોધ કોના પર આધારિત છે? તો બેટા ઓમના નિયમ પ્રમાણે આગળ વાત જો કરીએ તો કોઈ પણ વાહકનો અવરોધ આર એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ કે આર ઇઝ પ્રપોઝનલ ટુ એલ બાય એ કહી શકાય. બેટા અહીંયા પ્રપોઝનાલિટી કાઢી નાખો તો કંઈક અચળાંક મૂકવો પડે. આ અચળાંક તરીકે આપણે મૂકશું રો. બરાબર, આ જે રો છે આને કહેવાય અવરોધકતા, જે આપણે આગળ વાત કરી ગયા. તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, આ આપણું પહેલું ઇક્વેશન બની ગયું. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. હવે આપણને એ પણ ખબર છે કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, બરાબર, અને વી ઇઝ ઇક્વલ ટુ આઈનો આઈ બેઠો, આરની જગ્યાએ રો એલ બાય એ મૂકી દઉં. બરાબર, તો આપણે હમણાં જ જોઈ ગયા કે આઈ બાય એ એટલે તો જે થઈ જાય, માટે વી ઇઝ ઇક્વલ ટુ જે રો એલ મને મળે. બરાબર બેટા, આ એલને નીચે લઈ જાઉં તો વી બાય એલ ઇઝ ઇક્વલ ટુ જે રો. તમને બધાને એ પણ ખબર હશે કે આપણે બીજા ચેપ્ટરમાં આવું ભણી ગયા છે કે વી ઇઝ ઇક્વલ ટુ ઈડી અથવા તો ઈ એલ. બરાબર, તો વી બાય એલ કરીએ તો ઈ મળી જશે. બરાબર, અને વી બાય એલ કરીએ ઈ મળી જાય તો આપણું સૂત્ર મળી ગયું શું? ઈ ઇઝ ઇક્વલ ટુ જે રો, જે તમને અહીંયા દર્શાવેલું છે. ઈ ઇઝ ઇક્વલ ટુ જે રો. આપણને એ પણ ખબર છે કે રો જે છે એ હંમેશા સિગ્માના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે અવરોધકતા, રોને અવરોધકતા કહેવાય, સિગ્માને વાહકતા કહેવાય. તો અવરોધકતા એ વાહકતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એના પરથી રોની જગ્યાએ મારે સિગ્મા લાવવું હોય તો હું શું કરું? બરાબર, સિગ્મા ઈ આપણે જેને કરતાં બનાવ્યું તો ઈ બાય રો, જે ઇઝ ઇક્વલ ટુ ઈ બાય રો, અને એના પરથી સિગ્મા ઈ હું લાવી શકું. બરાબર, તો આટલી પ્રક્રિયા બેટા થાય. આગળ વાત કરીએ કે ધારો કે આપણે કોઈક અવરોધ છે, બરાબર, અને એ અવરોધ જે છે, બરાબર, એને ખેંચીએ છીએ અથવા ટુકડા કરીએ છીએ કે આવી કોઈ પણ પરિસ્થિતિ લાવીએ છીએ તો નવો અવરોધ કેટલો થાય? તો આ નવા અવરોધનું સૂત્ર છે આર ડેશ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર આર. બરાબર, ચાલો બેટા એક બાબત તમને હજુ કહી દઉં કે આના માટે કેટલાક પ્રકારના ક્વેશ્ચન આવે છે. આ કેટલાક પ્રકારના ક્વેશ્ચન કેવા હોઈ શકે એ અહીંયા તમારી સ્ક્રીન ઉપર બતાવ્યું છે. તમે જો એક લંબચોરસ સળિયો છે, આ લંબચોરસ સળિયાની લંબાઈ છે એ જેટલી, ઊંચાઈ છે બી જેટલી અને પહોળાઈ છે સી જેટલી. બરાબર, હવે તમને આવા સળિયામાંથી પ્રવાહ પસાર થાય, બરાબર, અને આવી પરિસ્થિતિની અંદર તમને અવરોધ પૂછે તો તમે સૂત્ર કઈ રીતે યુઝ કરશો? આપણને અવરોધનું સૂત્ર લંબાઈ અને ક્ષેત્રફળના બેઝ પર એટલી ખબર પડી ગઈ કે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. પણ એને સોલ્વ કેવી રીતે કરશો? જેમ કે પહેલી વાત કરીએ કે ધારો કે તમને એવું કહે કે એક વાહક સળિયો છે, એક લંબચોરસ સળિયો છે, જેમાંથી પ્રવાહ એની દિશામાંથી એટલે કે લંબાઈની દિશામાંથી પ્રવાહ પસાર થાય છે. બરાબર, હવે લંબાઈની દિશામાંથી પ્રવાહ પસાર થાય તો તમે કઈ રીતે કેલ્ક્યુલેશન કરશો? આપણું જનરલ સૂત્ર તો આપણને મળી ગયું છે કે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. વિચાર એવો આવે આમાં એલ કયો લેશું અને એ કયો લેશું. બરાબર, તો એના આધારે વાત કરીએ તો એક જ શોર્ટકટ હું આપીશ. જે દિશામાંથી પ્રવાહ પસાર થતો હોય, જે દિશામાંથી પ્રવાહ પસાર થતો હોય એને એલ લેવાનું, અને એને લંબ જે બે ઘટક છે એને એ લેવાનું. બરાબર, જેમ કે અહીંયા પ્રવાહ એની દિશામાંથી પસાર થાય છે તો એલ તરીકે હું લઈશ એ, અને એને લંબ ભાગ કયો છે તો એને લંબ ભાગ જો જોઈએ તો બી અને સી. તો ક્ષેત્રફળ તરીકે લઈશ બી ગુણ્યા સી, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, તો મને એક સૂત્ર મળી ગયું આર ઇઝ ઇક્વલ ટુ રો એ અપોન બી ક્રોસ સી. બેટા
આ જ પરિસ્થિતિને જો બીજી રીતે જોઈએ કે ધારો કે હવે પ્રવાહ આમ જાય છે, આમ જાય છે, બરાબર, તો પ્રવાહની દિશામાં કોણ છે? તો પ્રવાહની દિશામાં બી છે, તો બી તરીકે તમે લેશો એલ, અને એને લંબ કોણ છે? તો એને લંબ એ અને સી છે, તો તમે લેશો આર ઇઝ ઇક્વલ ટુ રો બી અપોન એ ક્રોસ સી. આવી જ રીતે ધારો કે પ્રવાહ ક્રોસમાં જાય છે આ રીતે, બરાબર, તો પ્રવાહની દિશામાં તો સી આવશે, બરાબર, તો એલ તરીકે સી, બરાબર, આ એલ બનશે અને એને લંબ ઘટક તો એ તરીકે આવશે બી ક્રોસ એ અથવા એ ક્રોસ બી, એ ગુણ્યા બી. તો તમારી પાસે સૂત્ર મળશે આ રીતે, બરાબર. તો બેટા તમે કોઈ પણ દિશામાંથી પ્રવાહ પસાર કરીને તમે એના ઉપરથી અવરોધ શોધી શકો છો. તો આ હતું ઓહમના નિયમ પરથી અવરોધકતા અને વાહકતા. હજુ વધારે આગળ વાત કરીએ તો વિચાર એવો આવે કે સર બેટરીમાંથી પ્રવાહ પસાર થાય અથવા તો કોઈ પણ વાહકમાંથી પ્રવાહ પસાર થાય, બરાબર, તો એ પ્રવાહ દરમિયાન આ ડ્રિફ્ટ વેગ શું છે? તો બેટા એક બેઝિક સમજો કે ધારો કે આપણી પાસે એક વાયર છે, તો આ વાયરમાં n નંબર ઓફ ઇલેક્ટ્રોન છે, વાહક તાર છે એમાં n નંબર ઓફ ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોનને એટલે કે આ ધાતુને રૂમ ટેમ્પરેચર જેટલી ઉર્જા તો મળે જ છે. રૂમ ટેમ્પરેચર જેટલી ઉર્જા મળતી હોય તો ધાતુમાં રહેલો ઇલેક્ટ્રોન એ અંદર મુક્ત પતન તો કરતો જ, ફ્રીલી મૂવ તો કરતો જ હશે, બરાબર. હવે એ ફ્રીલી મૂવ તો કરે જ છે. ક્યારે? જ્યારે તમે બહારથી કોઈ સપ્લાય નથી આપેલો, ખાલી એને રૂમ ટેમ્પરેચર જેટલી ઉર્જા મળે છે. એ જ કન્સેપ્ટ આપણે અહીંયા સમજવાના છે કે ધારો કે આ એક વાહક તાર છે, બરાબર. અત્યારે આ પોર્શન ભૂલી જાઓ, આ પોર્શન અત્યારે ભૂલી જાઓ, બેટરીવાળો પોર્શન. અત્યારે ખાલી વાહક તાર છે અને આ વાહક તારને રૂમ ટેમ્પરેચર જેટલી એનર્જી મળે છે, તો વાહક તારમાં રહેલો આ ઇલેક્ટ્રોન, બરાબર, એ ગતિ દરમિયાન કોઈ એક જગ્યાએથી આ રીતે મૂવ કરતો કરતો કોઈ ચોક્કસ સમયે અહીંયા આવે છે, બી પોઈન્ટ પર આવે છે. હવે નેક્સ્ટ પોઝિશન, હવે શું થાય છે કે હવે આપણે એને બેટરી જોડી દઈએ. ચાલો બેટરી જોડી દીધી, બેટરીમાંથી સપ્લાય આ રીતે જશે, પ્લસથી માઇનસ, પણ ઇલેક્ટ્રોન આમ જવાના, બરાબર. ધેટ મીન્સ આ ઇલેક્ટ્રોન, અહીંયાનો જે ઇલેક્ટ્રોન છે તે હવે આ માર્ગે, સપોઝ આ માર્ગે ગતિ કરતાં કરતાં બી ડેશ પર આવી ગયો, બરાબર. તો તમે એક વસ્તુ વિચારી કે બેટા સપ્લાય નહીં હતો તે દરમિયાન ધારો કે ટી સમયમાં એ એથી બી જાય છે. હવે સપ્લાય આપો છો બેટરી દ્વારા, તો તે જ સમયમાં, તેટલા જ સમયમાં એ હવે જાય છે એથી બી ડેશ, બરાબર. તો બેટા સમય ફિક્સ છે. આ ચોક્કસ સમય દરમિયાન બેટરી જોડ્યા બાદ હું એવું કહી શકું કે એણે બીથી બી ડેશ જેટલું વધારાનું સ્થાનાંતર કર્યું, બરાબર ને બેટા. અને આ વધારાના સ્થાનાંતર દરમિયાન જે વેગ મળે આ વેગને કહેવાય ડ્રિફ્ટ વેગ. બેટા આ આખી પ્રક્રિયાની અંદર જોઈએ તો અહીંયા બીજા બધા પાર્ટિકલ સાથે જે અથડામણ કરે છે, આ બીજા બધા પાર્ટિકલ સાથે જે અથડામણ થતી હતી એમાં બે ક્રમિક અથડામણ, બરાબર. ધારો કે આ બે અથડામણ લઈ લે, બે ક્રમિક અથડામણ, બરાબર. તો બે અથડામણની વચ્ચે તો એ રિલેક્સ હતો, ફ્રી હતો, બરાબર. આમ બે ક્રમિક અથડામણોની વચ્ચે એનો ફરવાનો જે સમય હતો તે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો એને કહેવાય રિલેક્સેશન સમય, બરાબર બેટા. તો રિલેક્સેશન સમય શું છે? તો કોઈ પણ બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો એને કહેવાય રિલેક્સેશન સમય, જેને ટો વડે આપણે દર્શાવીએ છીએ, બરાબર. આ આખી પ્રક્રિયાને બેટા ધ્યાનથી જોઈએ તો આપણને એટલી ખબર પડે કે ડ્રિફ્ટ વેગ, આપણી પાસે જનરલ સૂત્ર હતું વેગ ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ ગુણ્યા સમય, બરાબર ને. વેગ ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ ગુણ્યા સમય, તો એના પરથી વેગને કન્વર્ટ કરી નાખું ડ્રિફ્ટ વેગમાં, જેને વીડી વડે દર્શાવાય. ઇઝ ઇક્વલ ટુ એ પ્રવેગ અને ટી એને હું લઈશ રિલેક્સેશન સમય માટે, બરાબર. તો મને સૂત્ર મળી ગયું વીડી ઇઝ ઇક્વલ ટુ એ બાય
એ ઇન્ટુ ટો, બરાબર. હવે બેટા આપણને એ પણ ખબર છે કે જ્યારે ગતિ થતી હોય ત્યારે હંમેશા આપણે આ વાપરીએ છીએ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, અને એના બેઝ ઉપર જો આપણે જોઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ. આપણે વિદ્યુત ભારની વાત કરીએ છીએ તો એફની જગ્યાએ ક્યુ ઈ બાય એમ, બરાબર, ક્યુ ઈ બાય એમ, અથવા તો ઇલેક્ટ્રોન માટે લઈએ તો ઈ બાય એમ. આ તમામે તમામ કિંમત જો એની જગ્યાએ મૂકી દઈએ તો આપણને વીડીનું સૂત્ર મળે. વીડી ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ મૂકી દીધું પહેલાં એફ બાય એમ ઇન્ટુ ટો, અથવા ઈ બાય એમ ઇન્ટુ ટો, બરાબર. તો આવી રીતે ડ્રિફ્ટ વેગના સમીકરણ મળી શકે. બેટા આ જ સમીકરણની અંદર જો વાત કરીએ તો આપણી પાસે બીજું સૂત્ર છે કે ભાઈ ડ્રિફ્ટ વેગ, જેને આપણે વીડી વડે દર્શાવતા હતા, અને વિદ્યુત પ્રવાહ ઘનતા જેને આપણે જે વડે દર્શાવીએ છીએ, એમની વચ્ચેનું રિલેશન શું, બરાબર. તો બેટા આપણને ખબર છે કે આપણે એક વાહક તારમાં બે આડછેદ લઈએ, બરાબર. તો બે આડછેદ વચ્ચેનું અંતર એલ ઇઝ ઇક્વલ ટુ, અંતર ઇઝ ઇક્વલ ટુ વેગ ગુણ્યા સમય ના આધારે વેગ થશે વીડી અને સમય થશે ડેલ્ટા ટી. તો મને એલ ઇઝ ઇક્વલ ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી મળી જાય, જે તમને અહીંયા મળી ગયું છે એલ ઇઝ ઇક્વલ ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આપણને એટલી પણ ખબર છે કે જો કદની વાત કરીએ, કદની, તો કદ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ ગુણ્યા અંતર, બરાબર ને બેટા. તો કદ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ ગુણ્યા અંતર, જેમાં અંતરની વેલ્યુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી મૂકી દઈએ, બરાબર. આ આખા કદની અંદર ધારી લઈએ કે એન કણ જે રહેલા છે, બરાબર. તો હું એન વડે મલ્ટીપ્લાય કરી દઈશ તો ટોટલ કણની સંખ્યા મળી ગઈ. બેટા સંખ્યા મળી જાય તો આપણી પાસે સૂત્ર હતું, યાદ કરો, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની. એના આધારે એનની વેલ્યુ આટલી મૂકી દઉં, બરાબર, જે અહીંયા તમને દેખાય જ છે, અને સાથે મૂકી દઉં ઈ, બરાબર. તો મને ટોટલ બે જે આડછેદ લીધેલા હતા એમની વચ્ચે વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ મળી જાય. બેટા આ સમગ્ર પ્રક્રિયાની અંદર જે ડેલ્ટા ટી છે, એને હું નીચે લઈ જાઉં આની નીચે, બરાબર. તો મને મળશે આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ, જે બાકી રહેલું છે એ બધું મળી જાય. ઓકે, ફરીથી આ પ્રક્રિયા દરમિયાન આપણે જે આ એ છે, આ એને આની નીચે લઈ આવીએ તો આઈ બાય એ, જેને આપણે જે કહીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ એની વીડી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન આવી ગયું, બરાબર. યાદ રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ વીડી, બરાબર. બેટા આપણે થોડીક વાર પહેલાં જ એક ઇક્વેશન જોયું કે વીડી ડ્રિફ્ટ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ઈ ટો બાય એમ, બરાબર ને. તો ઇઝ ઇક્વલ ટુ એન ઈ, એ તો હતો જ, વીડીની જગ્યાએ ઈ ટો બાય એમ, બરાબર. અને સાથે સાથે આપણે જેનું જે સૂત્ર છે, આજે જે વિદ્યુત પ્રવાહ ઘનતા, એનું સૂત્ર આપણે એવું પણ ભણી ગયા છે કે સિગ્મા ઈ, બરાબર. તો આને અને આને બંનેને સરખાઈ દઈએ, બરાબર. અને બંનેને સરખાવશો તો જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ એની ઇન્ટુ ઈ ટો બાય એમ મળશે. આ બધી પ્રક્રિયામાં તમે ધ્યાનથી જોશો તો ખબર પડે કે ઈ તો જતો રહેવાનો છે, બરાબર. માટે સિગ્માને કરતા બનાવો તો એન ઈ બે વાર છે એટલે ઈ સ્ક્વેર ટો બાય એમ, બરાબર. તો બેટા આ વાહકતાનું સૂત્ર મળી ગયું. આપણને ખબર છે કે વાહકતાનો વ્યસ્ત અવરોધકતા, માટે આને ઊંધું કરશો તો અવરોધકતાનું સમીકરણ પણ તમને મળી જશે, એમ અપોન એની સ્ક્વેર ટો. બેટા તો આખી પ્રક્રિયા દરમિયાન જે અને વીડી વચ્ચેનો સંબંધ મળી ગયો છે આપણને. આગળ વાત કરીએ આપણે, ચાલો. તો આગળ છે મોબિલિટી, બરાબર. બેટા મોબિલિટી સમજવું હોય ને તો એ પહેલાં તમારે સમજવું પડે મોબાઈલ ચાર્જ. મોબાઈલ ચાર્જ નથી કરવાનો બેટા આપણે. મોબાઈલ ચાર્જ એટલે શું? તો કોઈ પણ ધાતુમાં જેના કારણે પ્રવાહ પસાર થાય, બરાબર. શું બોલું છું કે ધાતુમાં, ધાતુ એટલે સુવાહક, અવાહક, અર્ધવાહક, હું બધાની જ વાત કરું છું,
બરાબર, કે ધાતુમાં જેના કારણે પ્રવાહ પસાર થાય તેને મોબાઈલ ચાર્જ કહેવામાં આવે છે. બરાબર, વાત આવી સર એટલે શું? તો બેટા સુવાહકની અંદર જો જોઈએ તો આપણને એટલી ખબર છે કે સુવાહક, બરાબર, એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર એ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે થાય છે. અવાહક તો આપણને એટલી ખબર છે કે ભાઈ અવાહકમાંથી પ્રવાહ પસાર નહીં થાય, પણ એવું લખાય નહીં ઇલેક્ટ્રોનિક્સની ભાષામાં અથવા તો ફિઝિક્સની ભાષામાં એવું નહીં લખાય. આપણે તે વખતે શું બોલવું પડે કે અવાહકમાંથી પ્રવાહ પસાર થાય છે, પણ કોના કારણે? તો હોલના કારણે, ફ્રી હોલના કારણે. હવે આપણને ખબર છે કે હોલ એ કોઈ દિવસ ગતિ કરી શકે નહીં, અને એ ગતિ કરવાના નથી અને પ્રવાહ વહેવાનો નથી, પણ ડાયરેક્ટ મોઢા પર ના નહીં પાડવાની. બરાબર, એટલે અવાહકમાંથી પ્રવાહ એ મુક્ત હોલના કારણે પસાર થાય, જ્યારે અર્ધવાહક માંથી પ્રવાહ અંશતઃ ઇલેક્ટ્રોન અને અંશતઃ હોલના કારણે પસાર થાય. તો બેટા આ જેટલા પણ છે ને, આ સુવાહક માટે ઇલેક્ટ્રોન, અવાહક માટે હોલ અને અર્ધવાહક માટે આ બંને, આને કહેવાય મોબાઈલ ચાર્જ. બરાબર, તો આ છે મોબાઈલ ચાર્જ. બરાબર બેટા, આ મોબાઈલ ચાર્જ માટે એને આપણે જોશું મોબિલિટી શું છે. બેટા મોબિલિટી જોવું હોય તો આપણે હમણાં જ થોડી વાર પહેલાં સૂત્ર જોઈ ગયા કે જે ઇઝ ઇક્વલ ટુ NEVD ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. આમાંથી હું VD અને E એને એક બાજુ લઈ લઉં તો VD બાય E એને એક બાજુ લઈ લઉં તો બાકીનું મળે સિગ્મા બાય NE. બેટા એવું કહેવાય છે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ ને શું કહેવાય? તો એને કહેવાય મોબિલિટી, જેને મ્યુ વડે દર્શાવાય. ઘણી બુકમાં એને M વડે પણ દર્શાવે છે, સ્મોલ m વડે. બરાબર, તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ છેદમાં આવી ગયું એટલે એકમ કહેવાય. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટ વેગ આને કહેવાય મોબિલિટી, અને આ તમારું મોબિલિટીનું સૂત્ર. બરાબર, વ્યાખ્યા પણ થઈ ગઈ કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવાય. બેટા એમાંથી સિગ્માને કરતા બનાવું તો મને સૂત્ર મળે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ NE. બરાબર, તો આ આખા મોબિલિટીના કન્સેપ્ટ હતા. બરાબર, આ જ કન્સેપ્ટથી આપણે આગળ જઈએ તો હવે આવે છે કે તાપમાન સાથે અવરોધ અને અવરોધકતાનો શું સંબંધ છે? તો બેટા તાપમાન સાથે અવરોધ અને અવરોધકતાનો સંબંધ જો જોઈએ તો એ છે આ બે સૂત્ર દ્વારા મળે, જેમાં રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ઇન બ્રેકેટ થીટા માઇનસ થીટા 0. બરાબર, એવી જ રીતે રોની જગ્યાએ આર માટે લેવું હોય તો આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. વાત આવી કે સર આ બધી રાશિઓ અંદર જે લખેલી છે એ શું છે? તો બેટા જ્યાં થીટા 0 લખાયેલું છે, મીન્સ 0 વાળો જે પોઈન્ટ છે, એ બધાને કહેવાય શરૂઆતના. ધેટ મીન્સ અહીંયા થીટા 0 જે છે, આ જે થીટા 0 જે છે, બરાબર, આને કહેવાય શરૂઆતનું તાપમાન. થીટા તાપમાન દર્શાવે છે. બરાબર, અહીં આ જે તમને થીટા મળે છે, ખાલી થીટા, આ બંને, બરાબર, આ જે તમને ખાલી થીટા મળે છે, બરાબર, એ તમે કોઈક જગ્યાએ ધારો કે શરૂઆતનું તાપમાન 0 ડિગ્રી છે, ત્યાંથી તમે એને 100 ડિગ્રી સુધી લઈ જાઓ છો તો અંતિમ એ 100 ડિગ્રી છે. ધેટ મીન્સ આને કહેવાય જે તે તાપમાન, તમે જ્યાં પહોંચવાના છો એ તાપમાન. બરાબર, સેમ એસ આ જે છે, બરાબર, એ છે શરૂઆતના તાપમાને અવરોધકતા. બરાબર, જ્યારે આ છે શરૂઆતના તાપમાને અવરોધ. આ બંને જે છે આ એ જે અંતિમ પહોંચવાના છો તે જે તે તાપમાને
અવરોધકતા, સેમ એસ આ છે જે તે તાપમાને અવરોધ, અને તમને અહીંયા જે આલ્ફા મળે છે આ આલ્ફા, બરાબર, આને આપણે કહેશું તાપમાન ગુણાંક, બરાબર, જેનો એકમ છે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા ડિગ્રી કેલ્વિન ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ, બરાબર. તો બેટા એને આ રીતે લઈ શકાય છે. હજુ આગળ વાત કરીએ તો આપણને જે ભણવામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે આપણને JEE નીટ લેવલ પર કામ લાગે છે એવું છે અવરોધકતાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ. બેટા જનરલી જોવા જઈએ ને તો અવરોધ બે પ્રકારના છે, બરાબર, જેમાં પહેલો પ્રકાર છે વાયર વાઉન્ડ અવરોધ, બરાબર. વાયર વાઉન્ડ અવરોધ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે રિયોસ્ટેટ. તમે રિયોસ્ટેટને ધ્યાનથી જુઓ તેના ઉપર આમ પતલા પતલા તાર વીંટાળેલા હોય, બરાબર, અને ઉપર પેલું નોબ ફેરવવાનું હોય, બરાબર. તો રિયોસ્ટેટ બરાબર એ આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. જ્યારે બીજો એનો પ્રકાર છે કાર્બન અવરોધ, બરાબર. બે પ્રકારના અવરોધ આવે, એક વાયર વાઉન્ડ અને બીજો કાર્બન અવરોધ. કાર્બન અવરોધના જો સોલ્વ કરવું હોય, બરાબર, તો એને એના કલર કોડ પરથી સોલ્વ કરી શકાય, અને એ કલર કોડ જે તમારી સ્ક્રીન ઉપર લખેલા છે. બેટા આ રેઝિસ્ટર જે છે એ રેઝિસ્ટર પર અલગ અલગ કલરની પટ્ટી લગાવેલી છે, બરાબર. આ પટ્ટી, આ જે પટ્ટી છે આને કહેવાય બેન્ડ, આને કહેવાય બેન્ડ. અને આ આકૃતિની અંદર જે રેઝિસ્ટર આપેલો છે જેમાં 4 કલરની પટ્ટી લગાવેલી છે, માટે આ 4 કલરની પટ્ટીવાળો રેઝિસ્ટર એને કહેવાય 4 બેન્ડ રેઝિસ્ટર, બરાબર. 4 પટ્ટીવાળો રેઝિસ્ટર. અહીંયા એટલું ધ્યાનમાં રાખજો કે આ પહેલા જે 3 છે, આ પહેલા જે 3 છે, બરાબર, એ રેઝિસ્ટરનું મૂલ્ય દર્શાવે છે, કેટલા ઓહમનો રેઝિસ્ટર છે તે દર્શાવે છે. જ્યારે ચોથો જે પોઈન્ટ છે, ચોથી જે પટ્ટી છે એ ટોલરન્સ દર્શાવે છે. હવે વાત આવી કે સર ટોલરન્સ એટલે શું? તો બેટા આપણી બેઝિક ભાષામાં વાત કરીએ તો ટોલરન્સ એટલે સહન શક્તિ, બરાબર. એકદમ બેઝિક ભાષામાં વાત કરીએ કે ટોલરન્સ એટલે શું, તો સહન શક્તિ. કોઈ પણ પદાર્થની બે સહન શક્તિ, એક એની લોઅર લિમિટ અને એક અપર લિમિટ, બરાબર. એવી જ રીતે અહીંયા રેઝિસ્ટરની બી 2 લિમિટ, એક લોઅર લિમિટ અને એક અપર લિમિટ. તો એ રેન્જની અંદર રેઝિસ્ટર કામ કરતો હોય. લોઅર રેન્જની નીચે પણ નહીં કામ કરી શકે અને અપર રેન્જની ઉપર પણ એ કામ નહીં કરી શકે, બરાબર. આ કલર કોડ તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. આ કલર કોડને યાદ રાખવા માટે અલગ અલગ લોકો અલગ અલગ મેથડ વાપરે છે, બરાબર. મારી મેથડ હું એ રીતે વાપરું છું કે બીબી રોય નામનો એક વ્યક્તિ છે, બીબી રોય નામનો એક વ્યક્તિ છે, બરાબર, જેની 3 વાઇફ છે. ઓકે, પહેલી વાઇફનો રંગ છે વ્હાઈટ, બીજીનો ગોલ્ડ અને ત્રીજીનો સિલ્વર. એટલે હું આને યાદ રાખવા માટેની શોર્ટકટ એવી યુઝ કરું છું કે બી રોય જીકી બીવીજી, બીબી રોય જીકી બીવીજી, 3 નામ કીધા મેં, વ્હાઈટ, ગોલ્ડ અને સિલ્વર, બરાબર. તો તમે એને આ રીતે પણ યાદ રાખી શકો. જેમાં તમે ધ્યાનથી વિચારો તો તમને બધા પોઈન્ટ ખબર પડે કે પહેલો બી એટલે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો. પછી જીકીની અંદર ખાલી જી ગ્રીન, પછી બી બ્લુ, વી વાયોલેટ, જી ગ્રે અને વ્હાઇટ, ગોલ્ડ, સિલ્વર એ તો અહીંયા છે જ, બરાબર. તો તમે આ રીતે પણ એને યાદ રાખી શકો, બરાબર. આ સિવાય તમારે ચોથો જે પાર્ટ છે ટોલરન્સ, બરાબર, એને યાદ રાખવા માટે યાદ રાખવાનું છે બ્રોઇક્સ.
BROYGS, બ્રોઇક્સ. અને લાસ્ટમાં નો કલર. બરાબર, તો આ બ્રોઇક્સના આધારે પણ યાદ રાખી શકો, જેમાં બી એટલે બ્રાઉન, આર રેડ, ઓ ઓરેન્જ, વાય યલો, જી ગોલ્ડ, એસ સિલ્વર અને લાસ્ટમાં નો કલર તો છે જ. આના પર્સન્ટેજ કેવી રીતે જોવાય? તો બેટા હંમેશા ટોલરન્સ પર્સન્ટેજમાં હોય અને એ 1 થી 5 કન્ટિન્યુ લેવાના અને પછી ડબલ. જેમ કે 1%, 2%, 3%, 4% અને 5%, અને પછી ડબલ 10%, એના ડબલ 20%. બરાબર, તો આ રીતે તમે એને યાદ રાખી શકો. બરાબર, આપણે આ કલર કોડ પરથી જો વાત કરવી હોય તો કેવી રીતે આ બને છે એ જોઈ લઈએ. જેમ કે પહેલો કલર કોડ છે બ્રાઉન કલરનો. બરાબર, પહેલો કલર કોડ છે બ્રાઉન કલર. બરાબર, તો પહેલી લાઈન જોવા માટે તમારે અંક 1 માં જોવાનું. બ્રાઉન કલર ત્યાં લખેલું છે 1 નંબર. પછી સેકન્ડ કલર છે બ્લેક, તો સેકન્ડ અંકમાં જોવાનું, ત્યાં લખેલું છે બ્લેકની પાસે, બ્લેકની સામે 0. અને ત્રીજો છે રેડ, તો રેડમાં ગુણકની સામે લખેલું છે 10/2. અને લાસ્ટ છે ગોલ્ડન કલર, તો ગોલ્ડન કલરમાં ટોલરન્સમાં લખેલું છે 5%. એટલે આને તમારે લખવું હોય તો તમે આ રીતે લખી શકો કે 10 1 0 એટલે 10 ગુણ્યા 10/2 એટલે આ લખાઈ ગયું. અને ટોલરન્સ લખવા માટે પ્લસ ઓર માઇનસ હંમેશા મેં તમને કીધું ને લોઅર અને હાયર બંનેમાં છે, એટલે પ્લસ ઓર માઇનસ 5%. તો આ રીતે તમે એને લખી શકો. બરાબર, તો બેટા એકદમ બેઝિક કન્સેપ્ટ થઈ ગયો. હજુ આગળ વાત કરીએ તો છે સુપર કન્ડક્ટિવિટી. સુપર કન્ડક્ટિવિટી એટલે શું? તો આપણને ખબર છે કે જેવી રીતે આપણને 3 પ્રકાર ખબર, સુવાહક, અવાહક અને અર્ધવાહક. બરાબર, એવી જ રીતે ચોથો પ્રકાર છે સુપર કંડક્ટર. એક એવો પ્રકાર કે જેનો અવરોધ 0% છે. બરાબર, તો આને કહેવાય સુપર કંડક્ટર. અને એના માટે આપણે સૌથી પહેલાં તો જોવાનું છે કે કોષનું વિદ્યુત ચાલક બળ એટલે કે EMF અને ટર્મિનલ વોલ્ટેજ શું છે. તમને બધાને કોષના કન્સેપ્ટ ખબર છે. આ કોષ વિશે જો વાત કરીએ તો 2 પ્રકારની પ્રક્રિયા થાય. કોષ કાં તો ચાર્જ થવાનો છે, કાં તો કોષ ડિસ્ચાર્જ થવાનો છે. બરાબર, માઇન્ડમાં એટલું ફિટ કરી લેજો બેટા કે જ્યારે કોષ ચાર્જ થશે, બરાબર, ત્યારે એના ટર્મિનલ વોલ્ટેજનું ઇક્વેશન એ આ આવશે ચાર્જિંગ કન્ડિશનમાં. બરાબર, E + IR. બરાબર, વચ્ચે જો પ્લસ હશે તો એ તમને ચાર્જિંગ કન્ડિશન બતાવશે. અને કોષ કોઈની સાથે જોઈન્ટ કરેલો હોય, કનેક્ટ કરેલો હોય અને એ વપરાય છે, મીન્સ ડિસ્ચાર્જ થાય છે. બરાબર, તો તમારે V = E - IR વાપરવાનું છે. વાત આવી કે સર કોષ ચાર્જ અને ડિસ્ચાર્જ ક્યારે થાય? તો બેટા જ્યારે તમે તમારા કોષ સાથે લોડ જોડેલો હોય, ધેટ મીન્સ તમારા કોષમાંથી સપ્લાય પ્લસમાંથી નીકળે છે, તમારા કોષમાંથી સપ્લાય પ્લસમાંથી નીકળે છે અને લોડમાંથી પસાર થઈને માઇનસમાં રિટર્ન જાય છે. બરાબર, તો આવી કન્ડિશનને કહેવાય ડિસ્ચાર્જિંગ કન્ડિશન. બરાબર, પણ લોડનો બેટરીનો કેલ્ક્યુલેશન વિચારે તો આપણી બેટરીનું જે EMF છે એનાથી વધારે EMF વાળી બેટરીના પ્લસ સાથે આપણો પ્લસ, તમે અહીંયા જોઈ શકો છો કે પ્લસ સાથે આપણો પ્લસ છે અને માઇનસ સાથે આપણો માઇનસ છે. તો આવા પ્રકારની જે કન્ડિશન છે, બરાબર, એને કહેવાય ચાર્જિંગ કન્ડિશન. બરાબર, તો આવી રીતે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કન્ડિશન તૈયાર થાય બેટા. આ જ પ્રક્રિયાને હજુ આગળ વિચારીએ તો ડિસ્ચાર્જિંગ દરમિયાન આ પ્રક્રિયા છે. બરાબર, જેમાં ચાર્જિંગ, મેં તમને કીધું તેમ કે ચાર્જિંગની અંદર કે બાહ્ય બેટરી જે છે તે આપણા EMFથી વધારે EMF વાળી છે, એના પ્લસ સાથે પ્લસ જોડેલો છે અને માઇનસ સાથે માઇનસ જોડેલો છે. વિચાર આવે કે સર આ સમગ્ર પ્રક્રિયામાં કેટલો પ્રવાહ પસાર થશે? તો બેટા આ પ્રવાહનું સૂત્ર છે
I ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ ઈ. અહીંયા વી જે છે તે બાહ્ય બેટરીના ટર્મિનલ વોલ્ટેજ અને ઈ જે છે તે આપણી બેટરીનો EMF અપોન બાહ્ય અવરોધ અને બેટરીનો આંતરિક અવરોધ. બરાબર. તો આ તમારું પ્રવાહનું સૂત્ર કમ્પ્લીટ થાય છે. બરાબર. અને હજુ આગળ વિચારીએ તો હવે આવે છે કિર્ચોફના નિયમો. બેટા તમને બધાને ખબર છે કે કિર્ચોફનો નિયમ KVL અને KCL બે નિયમો છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમો છે. બરાબર. સર્કિટ સોલ્વ કરવી હોય અવરોધ માટેની તો KVL KCL બહુ જ કામની પ્રક્રિયા છે. બરાબર. તો એના માટે કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે બે નિયમ બનાવ્યા. એક કિર્ચોફનો કરંટનો નિયમ અને બીજો કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ. તો વાત આવી કે આ KVL અને KCL શું છે તો બેટા હવે એ સમજીએ. ધારો કે એક બેઝિક કેલ્ક્યુલેશન અહીંયા એક બેઝિક આકૃતિ બતાવી છે. બરાબર. જેમાં અલગ અલગ જગ્યાએથી પ્રવાહ અંદર જાય છે અથવા બહાર આવે છે. જેમ કે અહીંયા I1 પ્રવાહ એ બહાર જાય છે. આ વચ્ચેનો જે ભાગ છે આ વચ્ચેના ભાગને આપણે કહેશું જંકશન, કે જ્યાં બે કે તેથી વધારે વાયરો અથવા તો બે કે તેથી વધારે પ્રવાહ આવે છે અથવા જાય છે. બરાબર. તો આને આપણે જંકશન કહેશું. આ જંકશન માટે તમે જો તો જંકશનથી દૂર I1 જાય છે, I2 જાય છે, પણ I3 અને I4 જંકશન તરફ આવે છે, I5 જંકશનથી દૂર જાય છે. બરાબર. તો આના માટે કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે એવો નિયમ બનાવ્યો કે જંકશન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે. એટલે કિર્ચોફે આવું કીધું કે સિગ્મા I જંકશન પાસે બધા પ્રવાહ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આવું પહેલાં કિર્ચોફે કીધું. પણ પ્રોબ્લેમ એ છે કે આમાં તો કોઈ પ્રવાહ અંદર આવે છે જંકશનમાં, કોઈ પ્રવાહ જંકશનમાંથી બહાર જાય છે. તો કોને પ્લસ લેવાનું કોને માઇનસ લેવાનું આવી બહુ બધી પ્રોબ્લેમ ઊભી થાય છે. બરાબર. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે મેં કંઈક એક નવો વિચાર કર્યો. બરાબર. મને એવો વિચાર આવે કે આવું બધું લખવા માટે બરાબર છે, પણ સર્કિટ સોલ્વ કરવી હોય ઇઝીલી કેવી રીતે યાદ રાખવાનું. તો બેટા આના માટે આપણે એક શોર્ટકટ બનાવી. શોર્ટકટ એ છે કે જંકશન પાસે આવતો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ જતો પ્રવાહ. બરાબર. આટલું યાદ રાખવાનું છે કે જંકશન પાસે આવતો ઇઝ ઇક્વલ ટુ જતો. કશે માઇનસ નહીં લેવાનું, કશે પ્લસ નહીં, બધું પ્લસ જ રાખવાનું. બરાબર. બધું પ્લસ જ રાખવાનું, માઇનસ આવે જ નહીં કશે. આવતો ઇઝ ઇક્વલ ટુ જતો. બરાબર. કેવી રીતે તો અહીંયા જોઈએ. આકૃતિની અંદર તમને જો કે જંકશન પાસે આવતો પ્રવાહ કયો છે તો I3 અને I4. બરાબર. તો આવતો પ્રવાહ જે છે તે I3 અને I4 છે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ જંકશન પાસેથી જતો પ્રવાહ કયો છે તો એ છે I1 પ્લસ I2 પ્લસ I5. જો કશે પણ માઇનસ મૂકવાની જરૂર નથી. બરાબર. હવે તમે શું કરો કે આને આ બાજુ લઈ જાઓ અથવા આને આ બાજુ લઈ જાઓ, કોઈ પણ એકને એક બાજુ લઈ જાઓ તો તમને પરિણામી શું મળે તો I1 પ્લસ I2 માઇનસ I3 માઇનસ I4 પ્લસ I5 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. બરાબર. અને એના પરથી તમને મળે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0, જે પેલા કિર્ચોફના નિયમની અંદર આવતું હતું. બરાબર. તો બેટા આ રીતે આવતો ઇઝ ઇક્વલ ટુ જતો યાદ રાખો તો પણ તમે એ સોલ્વ કરી શકો. ચાલો આવી જ રીતે છે KVL કિર્ચોફ વોલ્ટેજ લો. કિર્ચોફ વોલ્ટેજ લો માટે પણ આપણે કેટલીક શોર્ટકટ બનાવી છે. આ શોર્ટકટ અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. જેમાં સૌથી પહેલી શોર્ટકટ, પહેલો પોઈન્ટ કે સૌપ્રથમ લૂપની દિશા બરાબર નક્કી કરો. બરાબર. અને લૂપ ધારો. ચાલો આકૃતિ તમને અહીંયા દર્શાવેલી છે અને એ આકૃતિ દર્શાવેલી છે એના આધારે આપણે સૌથી પહેલાં લૂપ નક્કી કરીએ. તો એ લૂપ તમને અહીંયા દેખાય છે ABCDEA. બરાબર. તો આપણે લૂપ નક્કી કરી લીધી. એની દિશા નક્કી કરી લઈએ તો આ બ્લુ રાઉન્ડ એ આપણે દિશા ધારી લીધી. બરાબર. તો આપણે લૂપ ધારી લીધી, દિશા ધારી લીધી. હવે નેક્સ્ટ આગળ વાત કરીએ કે જ્યાંથી શરૂ કરીએ તેના વોલ્ટેજ બરાબરની ડાબી બાજુએ લખવાના.
વિચાર આવે અહીંયા બરાબર તો છે નહીં, તો આવશે. બરાબર. અત્યારે ખાલી એ વિચારો કે ભાઈ આપણે જ્યાંથી શરૂ કરીએ ત્યાંના વોલ્ટ લખવાના છે. એટલે આપણે એથી શરૂ કરેલી લૂપ, આપણી જો એથી શરૂ કરેલી છે, તો એ પાસેના વોલ્ટ જેને આપણે કહી દઈશું VA. બરાબર. તો સૌથી પહેલા આપણે વોલ્ટ લખી દીધા VA. બરાબર. હવે આગળ વાત કરીએ. ત્યારબાદ સર્કિટની અંદર અવરોધ પણ છે અને બેટરી પણ છે, પણ આપણે ખાલી જોવાના છે અવરોધને. ખાલી અવરોધને ધ્યાનમાં લેવાનું છે. અને અવરોધ માટે ઓપ્શન છે કે ધારેલી દિશા, પ્રવાહની ધારેલી દિશા, આ પ્રવાહની ધારેલી દિશા છે, સોરી મૂળ દિશા છે, અને આ ધારેલી દિશા છે. બરાબર. પ્રવાહની મૂળ દિશા અને ધારેલી દિશા જો એક સમાન હોય, મીન્સ બંને એક જ દિશામાં હોય, તો હંમેશા નિશાની માઇનસ લેવાની, અને ઓપોઝિટમાં હોય તો નિશાની પ્લસ લેવાની. આટલું ધ્યાન રાખવાનું છે. બરાબર. પ્રવાહની ધારેલી દિશા અને મૂળ દિશા એક જ હોય તો નિશાની માઇનસ, અને વિરુદ્ધ હોય તો નિશાની પ્લસ. એટલે તમે ધ્યાનથી જુઓ તો I1 મૂળ દિશા અને ધારેલી સેમ જ છે, તો અહીંયા લેવાયું છે -I1R1 V = IR પરથી. પછી અહીંયા તમે જો કે મૂળ દિશા અને ધારેલી વિરુદ્ધ દિશામાં છે. બરાબર. તો આપણે લીધું પ્લસ. પછી મૂળ અને ધારેલી સમાન છે તો લીધું -I3R3. પછી મૂળ ધારેલી વિરુદ્ધ છે તો +I4R4, અને મૂળ ધારેલી ફરીથી વિરુદ્ધ છે તો લીધું આપણે +I5R5. તો બેટા આ આખો કન્સેપ્ટ અવરોધવાળો પતી જાય એટલે તરત જ આપણે હવે મૂકી દેવાની બરાબરની નિશાની. જોઈ લો બધું બરાબરની ડાબી બાજુ આવી ગયું. ઓકે. હવે આગળ વાત. હવે આપણે બરાબરની જમણી બાજુ માત્ર બેટરીને ધ્યાનમાં લેવાની. બરાબર. વાત આવી કે કેવી રીતે જોવાનું, તો બેટા બરાબરની જમણી બાજુના કન્સેપ્ટ સમજજો. મૂળ પ્રવાહ બેટરીમાંથી જે મૂળ પ્રવાહ જવાનો છે એ બેટરીના કયા ટર્મિનલમાં અંદર જાય છે, બેટરીના પ્લસમાં અંદર જાય છે કે બેટરીના માઇનસમાં અંદર જાય છે, એ નિશાની મૂકવાની. જેમ કે આપણી આ પહેલી બેટરી. બરાબર. આ I1 પ્રવાહ એ બેટરીના માઇનસમાં અંદર જાય છે ને, માટે હું અહીંયા લખીશ -E1, જેમાં અંદર જાય એ નિશાની લખવાની. બરાબર. તો અહીંયાથી જો કે આ જે પ્રવાહ છે, આ બીજી બેટરી છે જેમાંથી પ્રવાહ બેટરીના માઇનસમાંથી બહાર આવે છે. હવે બહાર માઇનસમાંથી આવતો હોય ધેટ મીન્સ પ્લસમાં અંદર જતો હશે. બરાબર. તો આપણે અહીંયા લેવાનું E+, જેમાંથી અંદર જાય એ નિશાની મૂકવાની. બરાબર બેટા. અને લાસ્ટ પોઈન્ટ કે જે જગ્યાએ એન્ડ કરો છો, બરાબર, અંતે જ્યાં પહોંચીએ છે તે બિંદુના વોલ્ટ લખો. તો આપણે આખું રોટેશન ફરીને છેલ્લે તો એ પર જ આવ્યા, એટલે ત્યાંના વોલ્ટેજ હું લખીશ VA + VA. એ પ્લસમાં જ આવે, એમાં માઇનસ નહીં આવે. બરાબર. તો આટલા કન્સેપ્ટ બધાને ખબર પડી ગઈ હશે. હવે સામે VA કેન્સલ થઈ જશે. VA કેન્સલ થઈ ગયા. બરાબર. તો બાકીના જે છે એના આધારે હું એવું કહી શકું કે σIR = σE. આ જે તમને મળ્યું આને કહેવાય કિર્ચોફ વોલ્ટેજ લો, KVL. બરાબર બેટા. તો આ રીતે KVL નક્કી થાય છે. ઓકે. તો તમને KCL KVLના કન્સેપ્ટ એકદમ બેઝિક રીતે આ મેથડથી બેટા કોઈ પણ ઇક્વેશન તમે સોલ્વ કરી શકો છો. બરાબર. તો કોઈ પણ સર્કિટ સોલ્વ કરી શકો છો. બરાબર. તો અહીંયાથી આગળ જઈએ. હવે આવે છે અવરોધનું શ્રેણી અને અવરોધનું સમાંતર જોડાણ. અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર એ તમને બધાને ખબર જ છે કે આ રીતે R1 + R2 + R3 -- Rn સુધી આવે છે. પણ એની અંદર જોઈએ કે પણ ધારી લઈએ કે R1 = R2 = R3 = Rn બધા સેમ છે. કેટલા? તો ધારી લઈએ બધા R' જેટલા છે. બરાબર. બધાની વેલ્યુ સેમ છે R' જેટલી. માટે
તમને પરિણામી આર પરિણામી અવરોધ કેટલો મળે, તો બધાની વેલ્યુ સેમ છે તો તમને પરિણામી અવરોધ NR ડેશ મળશે. બરાબર. આવી જ રીતે જો સમાંતરની વાત કરીએ તો સમાંતરમાં સૂત્ર બધાને ખબર છે કે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 ડેશ 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 પ્લસ 1/rn. પણ એની અંદર પણ સેમ વાત કે R1 ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ ડેશ 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 ઇઝ ઇક્વલ ટુ Rn. આ બધા ધારો કે R ડેશ જેટલા છે. બરાબર. તો આવી કન્ડિશનમાં મને R કેટલો મળશે, તો આવી કન્ડિશનમાં R મળશે R ડેશ બાય N જેટલો. બરાબર. તો આ ઓહમનો નિયમ તમારો બેટરી અવરોધનું શ્રેણી અને સમાંતર એ તમારું કમ્પ્લીટ થઈ ગયું. આ જ રીતે આગળ આવશે બેટરીનું શ્રેણી અને સમાંતર. તો બેટા જ્યારે પણ બેટરીનું શ્રેણી સમાંતર આવે ત્યારે પ્રવાહનું સૂત્ર આવે E1 પ્લસ E2 અપોન R પ્લસ R1 પ્લસ R2. માઇન્ડમાં એટલું ફિટ કરી લેજો કે શ્રેણી જોડાણ હોય, બરાબર, તે દરમિયાન આ જે છે એ સરવાળો આપશે અને શ્રેણી જોડાણમાં અવરોધની વાત કરીએ તો અવરોધનો તો સરવાળો થવાનો છે R1 પ્લસ R2. બરાબર. એટલે તમને આ પોર્શન મળી જાય. અને વધારે શોર્ટમાં જો જોઈએ તો તમે એવું પણ લખી શકો કે I ઇઝ ઇક્વલ ટુ E ઇક્વિવેલન્ટ ના છેદમાં R પ્લસ સ્મોલ r ઇક્વિવેલન્ટ, જ્યાં E ઇક્વિવેલન્ટ એ તમને મળશે E1 પ્લસ E2 અને R ઇક્વિવેલન્ટ એ તમને મળશે R1 પ્લસ R2. બરાબર. તો બેટા આ જ પ્રક્રિયાને જો તમારે સમાંતરમાં જોવી હોય તો બેઝિક ઇક્વેશન તો આ જ રહેવાનું છે, બેઝિક ઇક્વેશન તો આ જ રહેવાનું છે, પણ E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ ના કન્સેપ્ટ એ બદલાઈ જશે. બરાબર. તો એ બદલાઈ જશે. તો એ તમને આ રીતે મળશે કે E1 R1. બરાબર. આવું બધું નહીં યાદ રહેતું તો વાંધો નથી, તમે આ રીતે પણ યાદ રાખી શકો કે ભાઈ આ રીતે પણ યાદ રાખી શકો કે E1 બાય R1 પ્લસ E2 બાય R2 અપોન R પ્લસ R1 R2 ના છેદમાં R1 પ્લસ R2. તમે એને આ રીતે પણ યાદ રાખી શકો છો. બરાબર. તો આ તમારા બેઝિક કન્સેપ્ટ એ બેટરી લેવલના પણ કમ્પ્લીટ થઈ ગયા. બરાબર. હજુ આગળ વિચારીએ તો વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજ. વિસ્ટન બ્રિજનું કામ શું છે બેટા? વિસ્ટન બ્રિજનું કામ એમ તો જોવા જઈએ તો બંનેનું કામ એક જ છે. શું? અજ્ઞાત અવરોધ શોધવા. બરાબર. બંનેનું કામ એક જ છે. ફરક એટલો છે કે આની અંદર 4 રેઝિસ્ટરની મદદથી અજ્ઞાત અવરોધ શોધેલો છે. ધારો કે આ એક રેઝિસ્ટર અજ્ઞાત છે. બરાબર. અને બાકીના 3ની વેલ્યુ ખબર છે. તો આપણે વિસ્ટન બ્રિજની અંદર સૂત્ર વાપરી શકીએ છીએ કે R1 બાય R3 ઇઝ ઇક્વલ ટુ R2 બાય R4. આ ઇક્વેશન વિસ્ટન બ્રિજમાં વાપરી શકીએ છીએ, જેમાં આપણને 3 ખબર છે તો એકની વેલ્યુ આપણે શોધી શકીએ છીએ. પણ પ્રોબ્લેમ એ હતી કે વિસ્ટન બ્રિજની અંદર બાકીના 3 રેઝિસ્ટર R2 R3 અને R4 આ 3 રેઝિસ્ટરને એ રીતે વેલ્યુ સેટ કરવી પડતી હતી કે જેનાથી ગેલ્વેનોમીટર એક્ઝેક્ટ 0 પર આવે. હવે આ મેથડ બહુ અઘરી હતી, બહુ ટાઈમ માંગી લે એવી હતી. બરાબર. એટલે એને સોલ્વ કરવા માટે, ટાઈમ બચાવવા માટે આપણે મીટર બ્રિજનો ઉપયોગ કર્યો. અને આ મીટર બ્રિજની અંદર ખાસિયત એ છે કે R1 અને R1 બાય R2 એ તો સેમ જ રહ્યા, પણ જે પેલો R3 અને R4 હતો, બરાબર, એ R3 અને R4 નું સ્થાન પેલા એક વાયર 100 સેન્ટીમીટરના વાયરે લઈ લીધું. બરાબર. અને એના બેઝ પર તમને R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. બરાબર. જેમાં રો અને એક સેમ છે તો તમને મળે L1 બાય L2 અથવા L1 ના છેદમાં 100 માઇનસ L1 તમે વાપરી શકો. બરાબર. તો આવી રીતે ઇક્વેશન વાપરી શકાય. ત્યારબાદ આપણે લઈ શકીએ છીએ. બરાબર. આટલા કન્સેપ્ટ પર તમે જુઓ તો આપણને મીટર બ્રિજના બધા જ પોઈન્ટ ક્લિયર થઈ જાય છે. અને આ બે મેથડથી, આ બેની મદદથી આપણે અજ્ઞાત અવરોધ એ શોધી લઈએ છીએ બેટા. બરાબર. તો તમને બધા દરેક સ્ટુડન્ટ્સને ત્રીજા ચેપ્ટરના દરેકે દરેક કન્સેપ્ટ એ ખબર પડી ગઈ હશે. બરાબર. એકદમ ડીપમાં આ બધા કન્સેપ્ટ લીધા છે. આ સિવાય પહેલું અને બીજું આ બંને ચેપ્ટરના ઇક્વેશન, બરાબર, એનો પણ વિડીયો
અમે આ ચેનલની અંદર કેમેસ્ટ્રી બાય નિમેશ સરની અંદર મૂકેલો છે. તો જો તમારે રિવિઝન કરવું હોય તો આ વિડીયો પણ જોજો. આ સિવાય આવનારા સમયની અંદર નવા આવા અલગ અલગ ચેપ્ટરના વિડીયો પણ અમે મૂકતા રહીશું. આ સિવાય દરેક ચેપ્ટર વાઇઝ MCQ, આ સિવાય બીજા બધા સબ્જેક્ટના પણ MCQ બાય નિમેશ સરની અંદર મૂકેલી છે. તો દરેક સ્ટુડન્ટ્સ આ તમારા વાંચવા માટે પણ બેસ્ટ છે અને તમારા મિત્રોને પણ આ પહોંચાડજો અને અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય.